લો મિત્રો, આપણો પહેલો વ્લોગ ચાલુ થઈ ગયો છે ને આપણે આવી ગયા વાડીએ. ને હું પેલા બનાવતો હતો વ્લોગ ને એ મારી મોબાઈલ તૂટી ગયો ને એમાં એ ચેનલ થઈ ગઈ બંધ. ને આપણે આવી ગઈ છે આજ વાડીએ. ને આજ જો માંડવી હુકવવા નાખી છે અત્યારે. ને આપણી વાડી છે, જોઈ લ્યો. ને આપણા વાડી આવી ગઈ છે ને આ નવું મોટરસાઇકલ છે, જો. ને આપણી વાડી આ માંડવી હતી, એ માંડવીને તોડીને હુકવવા રાખી, પાલો બની ગઈ. આ મેં કોથમીર માંથી વાવી હતી, એ ઉગી ગઈ. બકાલ ઊંધી છે ને અમારું આ મોટું ગોડાઉન માલ સામાન ભરવાનું. ના આપણે કરી કન્ટિન્યુ. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ત્યાં દોડીએ ને આ દો અમારું નાનું મકાન હમણાં બનાવ્યું. ને અહીંયા હતા માતાજી, આ અમારા હરદત્તપ્રી બાપુ. આ તારીખ્યું હોતી ને ઘડિયાળ ને આપણે જઈ ગયો બાય. તમને અમારો કૂવાની બતાવી બન્યા રાખવા વ્લોગમાં. આ છે આપણી મરચી, અહીંયા રીંગણી વાવેલ છે ને આ મરચી. ના મારા પપ્પા દવા છાંટે છે. મરચીમાં હંધાઈને રોગ આવી ગયા, જો મરચી. આ અમારી કેર ને આ નારિયેલ ને આ કૂવો. અમારી નાની ઓયડી લાઇટની અંદર. આ કેરા, એ કેર તો તૂટી ગઈ છે. ક્યારે ખાવા હોય કહેજો, 5-6 મોકલાવી દઈશ કાચા. ને જે આમાં લૂમ બતાવું ઓલી સાઈડ છે ને આ નારિયેલી. જો નારિયેલ આવી ગયા હો. 2-3 મહિનામાં થઈ જાય મોટા, બસ પીવાના. જો ગાઈસ, કેર નમી ગઈ છે કેમ કે આ કેળા આવી ગયા એટલે. જુઓ ને આ ટુડાઈ ને એવું સુધી વાવેલ છે અહીંયા. ને આ પપૈયા જો. આપણે છે વાડીએ અને આ જો આમ મોકલાવું 5-6 પપૈયા. જોઈ રહ્યા પપૈયા, જોયા. તમને હવે બતાવીશ વાહે જાવ ત્યારે. બન્યા રાખો બ્લોગમાં. ને મિત્રો જુઓ, અહીંયા મારી મમ્મીએ અંધી મેથીની ગોથમી વાવ્યું હતું. જો આ લસણ, જ્યાં સુધી દેખાય ને થોડું સુધી લસણ જ વાવ્યું. ને આ વચમાં કોથમી વાવી છે. આ રીંગણી પાછી ને અહીંયા મેથી. ને આ પાછું લસણ ને અહીંયા વાલ ને ઓલ ઈ છે. ને આપણે હવે જઈશું વાહલા શેઠે. હે હા, ને જોવો મરચા. સાનિયા હે આમાં, દેશી તો કોઈ હે નહીં, પણ સાનિયા જોતા હોય તો મોકલાવું, કહેજો કોમેન્ટ કરી. જો આમ અમે આ રવિવારે માંડવી ઉપર નાખી હતી આમાંથી. આમાં માંડવી વાવેલ હતી. જો આ મરચા સાનિયા. હાલો શેઠે જઈને મળીએ. મિત્રો આપણે આવી ગઈ શેઠે અને જો આ આપણો કપા. તમે કપા જોઈ છે પણ આ અમે ઉનાળાને પહેલો વરસાદ થયો હતો ને ત્યારે વાવી દીધો હતો. આ જો થઈ ગયો છે હમણાં. જો 5-10 દીમાં આ વીણવું પડે એમ હે. જો કપા ને અહીંયા પાછું લસણ વાવ્યું છે, જો. ને અહીંયા આખી આપણી વાડી, જો.
તમને કપા બતાવું જોઈએ. આવો થઈ ગયો વરસાદના લીધે. હેઠાથી જોવો હેઠાથી. ને આપણે શીણા વાવવા આવ્યા હતા. શીણા વાવી દઈ ને પછી તમને મળી. બાય. હેલો મિત્રો, આપણે વાણી આગળ આવી ગયા છે ને શીણા વાવવાના છે. તે શીણા લઈ મારા પપ્પાએ કીધું તો અહીંયા પગ ક્યાંક છે તે શીણા લઈ ને આપણે છેલ્લે વાવવા જવાનું છે કોઈ કપ્પા પાસે. જો ત્યાં આપણે વાવવા જવાના છે ને આ અમે વાવી હતી આ પીપેર. અમારે એક બકરી છે ને એના હાટું વાવી પીપેર ને અહીંયા કૂતરાને ચકલા ખાવા આવે ને ત્યાં એટલે રોટલા રાખ્યા. આ અમારો લીમડો. આ અમારી કુંડીના અહીંયા ડ્રીપ છે અને ડ્રીપ રે હરેક વોરની હંધું છે અહીંયા જોઈ લેજો. ને આપણે હવે જે શીણા વાવવા જો આવી ગયા શીણા થોડાક છે, થોડાક વાવી દઈ. શીણા વાવી દઈ પછી આપણે મળી. બાય મિત્રો. આપણે આવી ગઈ છે આપણે શીણા વાવવા ને હવે શીણા વાવીએ. જો અહીંથી આપણે વાવવાના છે કોલે પણ સુધી તો આપણે શીણા વાવીએ. જો આવી ગયા શીણા હવે વાવીએ. એક દાણો નાખવાનો હોય મિત્રો. આપણે એમ કરીને શીણા વાવીને તમને મળું મિત્રો. આપણે વાવી દીધા શીણા. આપણે જોઈ લો વાવીને બુરી દીધા છે ને હવે આપણે જઈએ આમ વાડી બાજુ ને જુઓ હેલા જઈ હાડિયા આમાં વાવી હતી માંડવી ઉપાડ નાખી હતી અમે રવિવારે આવ્યા ને ત્યારે. અને હવે આમાં શીણા વાવી દીધા. ખાધા પૂરતા શીણા થઈ જાય ને મરસી સાન્યા મરસી છે ખાવું એટલે લઈ જજો. વાડી જોઈ હોય તો આપણે હવે જાય વાડીએ. વાત કરી પછી મળી મિત્રો. બાય. આપણે પહોંચી ગયા છીએ વાવીએ શીણા વાવીને. હવે થોડા ઘણા ફોટા પાડ લે કેમ કે આપણો આવે છે બર્થડે નજીક તો સ્ટોરી બોરી મૂકવા થાય ને એટલે ફોટા પાડ લે. એટલે અહીંયા આપણી માંડવી તમને આગળ જ કીધું હતું ને અહીંયા જો આપણી સોરી વાવેલ છે. હવે થોડા ઘણા ફોટા પાડ લઈ પછી મળીએ મિત્રો. આપણે બેઠા હવે જઈ માંડવી પોરી કરવા ને હમણાં આપણે જવાનું થાય ઘરે. તે માંડવી પોરી કરી નાખી. મારા પપ્પા કહે હરખી પોરી નથી કરી એટલે હરખી પોરી કરી નાખી. માંડવી ખાવી છે તો આવી જાવ મિત્રો. આપણે આવી જઈએ છીએ વાડિયા ને તમે આગળના વ્લોગમાં જોયું હતું ને હવે આપણે જવાનું છે ઘરે. અને હવે આપણે કામ સિંધુ પપ્પાએ એ કરી લઈ કેમ કે અહીંયા સવારમાં મોટર કાઢી હતી અહીંયા હંધું ઓઇલ ને એવું હંધું પડ્યું એ લઈ જવાનું. ઓઇલ એ પડ્યું કૂવો હે અહીંથી ડાયરેક્ટ પંપ થઈ જાય તો આપણે હંધું આ લઈ ને હવે આપણે અહીંયા જ છીએ. આપણે હવે મળી ને આ છે ઓઇલ. 1 મિનિટ કેમ કે આપણા હાથમાં બીજા હાથમાં હતું ઓઇલ ને હવે રેડી દેખાતું છે ને હવે આપણે આ ઓઇલની અંદર મૂકી દેવાય કેમ કે સવારમાં મોટર કાઢી હતી ને બોલ ઢીલો ગયા ને આ છે અહીંયા આ આપણે ટીંગળ દઈ પીપર. જો પહેલાંથી ને કેટલા બધા ટીંગાડેલ છે ને આ ટીંગાડ દઈ ને આપણો વ્લોગ ગુજરાતીમાં જ આવતો હોય છે જોઈજો. આ ટીંગાડીને તમને પછી કરો. બાય મિત્રો. આપણે પાછી ગાડીમાં એક ચક્કર માર લઈ અંધી બાજુ. જો મેં આ વાવ્યું ને એને મહિનો દી થઈ ગયા ને આપણે આમાં બટેકા વાવ્યા છે. જુઓ આ બટેકા એક બટેકું ઉપાડીને બતાવું. આવા બટેકા છે જો બટેકા. આપણે આ બટેકા વાવેલ છે ને આપણે જો મારા પપ્પાએ દવા બતાવી છે એ કે હવે ઘરે જવાનું. ને આ રીંગણી તમે જોઈ તો ખરી. હાલ ને આ આપણા મરચાં હંધાય જુઓ
અને આ આપણી ના કેરી હતી અહીંયા હંધે કૂવો પાણી તો આમાં જો થોડું ઘણું છે આમાં કાગડા બોલે કાગડા એ દવા છાંટે ને ઓલી મને તમે જોતા હશો તો ટુડે રહેજો જા ટુડે ને આપણા ઉપરની સાઈડ જઈ ત્યાં કપા વાવેલ છે ને ટુડે રવી છે એ જોતા આવી ને ત્યાં સુધી તમને બતાવું કપા વાવેલ ને ટુડે વાવેલ છે એ તો જાય નહીં બાજુ ત્યાં જઈને મળી મિત્રો આપણે અહીંયા ઉપરની સાઈડ આવી ગયા એટલે અહીંયા ત્યાં સુધી છે ને અહીંયા જો આંબો આ અમે હમણાં ઉનાળે વાવ્યો હતો આવ્યો થયો ને હજી એક આંબો છે જો બતાવું જા આંબો રહ્યો આંબો ને આ ટુડેર એમાં ફાલ આવ્યો પણ ટુડેર નથી આવી હજી જો એક ઓલી પણ દેખાતી છે આનાથી ટુડેર ને આ બાજુ કપા અહીંયા દંડા અહીંયા આપણે ટ્રેક્ટર પડ્યું હતું પણ ટ્રેક્ટર વયું ગયું હવે ઘરે ત્યાં ઘરે પડ્યું રહ્યા એટલે આપણે ઉપર સાઈડ કપા જોવા જઈએ તો આપણે ઉપરની સાઈડ જઈએ છીએ હેલા જઈ અને જો ટુડેરમાં આવો બધો ફાલ આવ્યો હોય જવા તો હઈશો અને આ અમારો માર્ગ મોટરસાઇકલ લઈ જવાનો હવે આપણે સસમાં પહેરી કહીજો કેવાક લાગી છે કેવા લાગી મિત્રો કહીજો ના અમારા પાડોશીની વાડી સામે વરાની જો મિત્રો આપણો આ બાજુનો કપા ના અહીંયા ટુડર રોયલ છે જોઈએ અંદર છે તમે તો હવે આપણે જઈશે હવે આપણે વાડીએ જઈએ ને મિત્રો આપણે જો કપા આવો બધો તળી ગયો છે જો પોચું હાવું હવે આપણે વાડીએ જઈએ મળી મિત્રો આપણે હવે ઘરે જવા આટલું નીકળી ગયા છે વાડીએથી ઘરે જઈ તમને ઘરે જઈને મળી ગયું મિત્રો આપણા ઘરે આવી ગયા હે રામ જોઈ આપણે હાલતા થઈ ગયા એટલે છોટે બતાવ્યા હે ને ઘરે પતિ હેલો મિત્રો આપણે જમી લીધું છે અને આપણે હવે ટાટા બાય બાય અને સી યુ ગુડ નાઇટ